બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પાટણ સાતલપુર તાલુકામાં ખારી નદીમાં નાહવા ગયેલા 9 યુવાનો ડૂબ્યા, એકનું મોત, 4 લાપતા। પાટણના સાંતલપુરમાં 9 લોકો પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। સાંતલપુરના નળિયા ગામ નજીક પ્રસાર થતી ખારી નદીમાં નાહવા પડેલ યુવકો ડૂબ્યા છે। પાટણના સાંતલપુરમાં 9 લોકો પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। સાંતલપુરના નળિયા ગામ નજીક પ્રસાર થતી ખારી નદીમાં નાહવા પડેલ યુવકો ડૂબ્યા છે। સ્થાનિકોની મદદથી 5 યુવકોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જોકે તેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે। એનડીઆરએફની ટીમ દ્વારા લાપતા યુવકોની શોધખોળ શરૂ કરી છે। આ સિવાય સિદ્ધપુરમાં વધુ એક ઠાકોર યુવાન નદીમાં તણાઈને મરણ પામ્યો છે। ખળી ગામના ઠાકોર દશરથજી રત્નાજી ઉંમર 42 વર્ષ ગત રાતથી ગુમ થયા હતા, જેમનો આજે નદીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। સિદ્ધપુર પોલીસને જાણ કરતા પોલીસે શોધખોળ આદરતા નદીમાં મૃતદેહ હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા ડિઝાસ્ટર અને હોમગાર્ડના જવાનોની મદદથી બોડી બહાર કાઢવામાં આવી હતી। સિદ્ધપુર હોમગાર્ડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી મૃતદેહ બહાર કાઢ્યો છે।